જો ભગવાન વનમાં ગયા, સીતાજીનું હરણ થયું, ભગવાન કિષ્કિંધા પહોંચ્યા, ત્યારે કિષ્કિંધીમાં ગયા પછી ચાતુર્માસ ચાલુ થયું. આવું તો તમે રામાયણમાં જોયું હશે. અને ભગવાન પર્વત ઉપર આખું ચાતુર્માસ કર્યું. હવે ચાતુર્માસ જ્યારે પૂરું થાય ત્યારે કઈ તિથિ આવે? દિવાળી ચાતુર્માસમાં આવે પહેલા આવે. દિવાળી શું કામ મનાવો છો ખબર છે ભાઈ? બાજુવાળા મનાવે છે એટલે શું કામ મનાવીએ છીએ દિવાળી? ઘણા લોકો એવું સમજે છે રામજી ઘરે આવ્યા એટલે દિવાળી મનાવીએ છીએ. તમારા ઘરમાં રામાયણ હોય તો મને શોધીને બતાડજો. આવું એવું નથી. રામજીએ પણ દિવાળી મનાવી છે. હવે રામજી ઘરે આવીને દિવાળી મનાવતી હોત તો રામજી શું કામ મનાવે? દીપાવલીનો ઉપક્રમ રામજીથી નથી થયો. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું અને ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એક પેરમાં, એક ડગલામાં ભૂમિ માપી, બીજા ડગલામાં આકાશ માપ્યું, ત્રીજું ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિએ કહ્યું મારા માથે મૂકો, અને બલિના માથે ત્રીજું ચરણ ભગવાને પધરાવ્યું. બલિ અસુર હતો અને બલિ ગુજરાતમાં થયો, એટલે ગુજરાતમાં યજ્ઞ કરતો હતો. ભરૂચમાં નર્મદાના કિનારા ઉપર એને 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. 99 અશ્વમેધ નિર્વિઘ્ને પૂર્ણ થયા અને 100મા અશ્વમેધ વખતે ભગવાન વામન ત્યાં આવ્યા છે. જો દેવતાઓને ભય લાગે છે કે આ મોટો થઈ જશે તો તકલીફ કરશે, એટલે દેવતાઓ એ ઇન્દ્ર ન બની જાય બલિ, એટલા માટે એને ઇન્દ્ર બનતો રોકવા માટે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન વામનનું રૂપ લઈને આવ્યા. ભગવાને યજ્ઞનો ધ્વંસ કર્યો. ભગવાને 3 ડગલા ભૂમિ માપી. બલિએ દાન કર્યું. દાનવીર હતો, અસુર હોવા છતાં દાનવીર છે. જો બ્રહ્માજીના પુત્ર કશ્યપ થયા, કશ્યપની 2 પત્નીઓની કથા મેં તમને કહી હતી. એ કશ્યપથી હિરણ્યકશિપુનો ઉદ્ભવ થયો. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ થયો. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો અને વિરોચનનો પુત્ર બલિ થયો. એટલે બલિ અસુર કુળમાં જન્મ્યો છે. એના દાદા પરદાદાઓ અસુર છે, પણ બલિ ભગવત ભક્ત છે. યજ્ઞ કરતો હતો. યજ્ઞાત ભવતિ પર્જન્ય, યજ્ઞથી વરસાદ થાય છે. એટલે જ્યારે ભગવાને બલિને પાતાળમાં મોકલ્યો અને પાતાળનું રાજ્ય આપ્યું અને રસાતાળમાં જવાનું કહ્યું. જ્યારે પાતાળમાં જવા માટે બલિની વાત થઈ ત્યારે પ્રજાજનોએ પૂછ્યું આ બલિ જ્યારે પાતાળમાં જઈ રહ્યો છે તો આગળનું કર્તવ્ય શું? જો બલિની લોકચાહના ખૂબ હતી એટલે ભગવાને બલિને 3 દિવસનું રાજ્ય આપ્યું. કહ્યું આ 3 દિવસ બલિના નામથી ઉત્સવ ઉજવો. અને લોકોએ 3 દિવસ જે ઉત્સવ ઉજવ્યો એ ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી, એટલે બલિના સન્માનમાં લોકોએ દીવા પ્રગટાવ્યા. એટલે સ્કંદ પુરાણે એનું વર્ણન કરતા લખ્યું બલિ રાજ્ય સમાસાદ્ય યેર્ન દીપાવલી કૃતા તેષામ ગૃહે કથમ દીપા પ્રજ્વલિષ્યંતિ કેશવ. જેણે બલિનું રાજ્ય મેળવ્યા પછી પણ દીવાઓની હારમાળા નથી કરી, એના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ક્યાંથી આવશે? એના ઘરમાં લક્ષ્મીરૂપી પ્રકાશ ક્યાંથી આવશે? એટલે જીવનમાં પ્રકાશ જોઈતો હોય તો બલિના સન્માનમાં 3 દિવસ દીવા પ્રગટાવો. અને એ વાત સ્કંદ પુરાણે નોંધી છે. એટલે તેની શરૂઆત ક્યાંથી થઈ છે? બલિરાજાથી થઈ છે, એટલે વામનથી થઈ છે. એના પછી રામજીનો જન્મ તો થાય છે. એટલે દીપાવલીની શરૂઆત રામજીથી નથી, દીપાવલીની શરૂઆત તો બલિરાજાથી છે, એટલે વામનથી છે. બીજી વાત, ભગવાન રામ ઘરે આવ્યા ત્યારે કઈ તિથિ હતી? તમને તિથિપત્ર ખબર ન હોય તો જ્વાલા પ્રસાદ મિશ્રએ તિથિ આખી પ્રકાશિત કર્યું છે. એનું તિથિપત્ર કયા દિવસે જન્મ્યા ત્યાંથી લઈ અને કયા દિવસે એમણે સ્વધામ ગમન કર્યું, બધી જ તિથિઓ, ખાસ કરીને વનવાસનું તિથિપત્ર લખ્યું છે. જો ભગવાન વનમાં ગયા, સીતાજીનું હરણ થયું, ભગવાન કિષ્કિંધા પહોંચ્યા ત્યારે કિષ્કિંધીમાં ગયા પછી
ચતુર્માસ ચાલુ થયું. આવું તો તમે રામાયણમાં જોયું હશે. અને ભગવાન પર્વત ઉપર આખું ચાતુર્માસ કર્યું. હવે ચાતુર્માસ જ્યારે પૂરું થાય ત્યારે કઈ તિથિ આવે? દિવાળી ચાતુર્માસમાં આવે કે પહેલા આવે? ચાતુર્માસ તો ભગવાને કિષ્કિંધામાં કર્યું છે. એના પછી વાલી સુગ્રીવને જગાડ્યો છે. એના પછી ભગવાને સેતુ બાંધ્યો છે. એના પછી લંકામાં ગયા છે. એના પછી 85 દિવસનું યુદ્ધ ચાલ્યું છે. તો દિવાળી કેવી રીતે આવે વચમાં? ભગવાન જે પાછા આવ્યા એ જેઠ સુદ 14ના દિવસે પાછા પહોંચ્યા છે. એટલે એ દિવસ દિવાળીનો નથી. મારે હમણાં એ વાતમાં નથી જવું. મારે તો એવું કહેવું છે કે દીપ પ્રાગટ જે કરે છે એના ઘરમાં લક્ષ્મી આવે છે.